હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે વધેલી જે બાટી હોય ને એમાંથી આપણે નાસ્તો બનાવવાના છીએ। તો ચાલો આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ અને એના માટે શું સામગ્રી જોઈએ છે તે જોઈ લઈશું। તો આપણે જુઓ, મરચાં જોઈશે, પછી દળેલી ખાંડ જોઈશે, અને તલ છે, મીઠો લીમડો છે ને કોથમીર છે, અને વધેલી બાટી છે। મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને બેસિક મસાલા જોઈશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। આપણે એને નાના કટકા કરી લઈશું સૌપ્રથમ। તો જો આવી રીતે આપણે એને બધી જ ભાગી લેવાની છે, અને આનો ટેસ્ટ છે ને આપણને આ તળેલી બાટી છે એટલે સરસ મજાનો આપણે જે મુઠિયા ખાતા હોઈએ ને એવો ટેસ્ટ આવશે। તો તમે કદી પણ બાટી ફેંકી નહીં દો, વધશે ને તો તમે આ રીતે બનાવીને ચોક્કસથી તમે ખાઈ શકો છો। જો આપણું તેલ કઢાઈમાં મૂકી દીધું છે, લગભગ 3-4 ચમચી જેટલું તેલ મૂક્યું છે, અને ગરમ પણ થઈ ગયું છે। અને આપણે હવે એમાં રાઈ નાખી દઈશું, અને રાઈ સરસ તતરી જાય ને એટલે આપણે એમાં મીઠો લીમડો નાખવાનું છે। જો આપણી રાઈ તતરી ગઈ છે એટલે એમાં તલ નાખી દેવાના છે આપણે, અને મીઠો લીમડો, અને ઝીણા સમારેલા લીલા મરચાં, એટલે મરચાં મેં 2 લીધા છે, અને ચપટી હિંગ નાખીશું, અને બધું બરાબર હલાવી લઈશું આપણે। 1-8 મિનિટ સુધી આપણે એને સાંતળી લઈશું, એટલે મરચાં આપણા થોડા ચડી જાય। આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે, તમે પણ લેફ્ટઓવર બાટી વધે તો બનાવી અને ટ્રાય કરી શકો છો। જો આપણો વઘાર સરસ સંતળાઈ ગયો છે, હવે આજે આપણે બાટી ભાગી હતી એ બાટી નાખી દઈશું અંદર, અને આપણે 1-8 મિનિટ માટે હલાવી લઈશું। જો આપણે 1-8 મિનિટ સાંતળી લીધી છે, હવે આપણે એમાં થોડુંક અડધી ચમચી જેટલું મરચું નાખીશું। તમારા ટેસ્ટ પ્રમાણે મરચું નાખવાનું, અને અડધી ચમચી જેટલું આપણે હળદર નાખી દેવાની છે। અને બાટીમાં આપણે મીઠું નાખેલું હોય છે એટલે થોડુંક ઉપરથી થોડું મીઠું નાખવાનું છે, વધારે પડતું નહીં નાખવાનું, અને બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। અને હવે આપણે એમાં દળેલી ખાંડ નાખીશું 1 ચમચી જેટલી, અને બરાબર મિક્સ કરી લઈશું। આપણે દળેલી ખાંડ નાખી છે એટલે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે એમાં અડધું લીંબુ નીચોવી લેવાનું છે, અને બરાબર મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી સરસ મજાની લેફ્ટઓવર બાટી વધી હતી એમાંથી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, અને આનો ટેસ્ટ એકદમ સરસ આપણે જે મુઠિયા બનાવીએ છીએ ને દૂધીના એવો જ આવે છે। હવે આપણે કોથમીર નાખી લઈશું અને સર્વ કરી લઈશું। જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો વધેલી બાટીમાંથી નાસ્તો બનાવ્યો છે, અને ખૂબ જ સરસ મજાનો ટેસ્ટી બન્યો છે। તમે પણ આવી રીતે બનાવો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।